ગુરુકુળમાં આવ્યા પહેલાં જ્યારે ઘરે હતો ને ત્યારે પૂજા માટે કહેવા પડતું હતું. બેગ ગમે ત્યાં મૂકી દેતો હતો અને પોતાનો સામાન ગમે ત્યાં ફેંકી દેતો હતો. ઘરનું સામાન પણ ફેંકી દેતો હતો. જે અભ્યાસમાં જે રુચિ હોવી જોઈએ એ રુચિ ન હતી. થોડુંક જિદ્દી અકરાતો તો બહુ. અસભ્યતાથી વર્તન કરતો હતો અને જે વસ્તુ માગતો હતો એ વસ્તુ જીદથી લેતો હતો. એ સવારમાં રજાના દિવસે નીકળી જાય, સાંજે આવે. છાત્રાલયમાં મૂક્યો પછી એનામાં બહુ બધો બદલાવ થયો, શિક્ષણમાં પણ અને ભક્તિમાં પણ. એની અંદર ભણવામાં બી ફેર પડ્યો, પ્લસ એ ડેલી ઉઠવાની અંદર મોડો ઉઠતો હતો તો એ ઘડી શું છે કે એવા સંસ્કાર પડ્યા કે સવારે વહેલા ઉઠવાનું સ્ટાર્ટ થયું અને પૂજા પાઠ પણ સ્ટાર્ટ કરીએ ને. અત્યારે અહીંયા આવ્યા પછી અભ્યાસમાં ખૂબ આનંદમય રીતના ભણે છે તથા સંસ્કારોની દ્રષ્ટિએ પણ ખૂબ જ સારી રીતની એમની ટેવો પડી છે. પૂજા અને સેવા દરરોજ સવારે સમયસર ઉઠી કરે છે. અને અત્યારે અભ્યાસ કરવાથી એ પોતાની દરેક ચીજ વસ્તુ પોતાની રીતે વ્યવસ્થિત મૂકે છે. ફરી આવ્યો તો ક્યારે એને પૂજા માટે પૂજા કર કે વહેલા ઉઠ કે એવું કંઈ કહેવા પડતું નથી. વડીલો, માતા પિતા દરેક સંબંધીઓને પગે પડે છે અને ભક્તિ કરે છે, આરતી રેગ્યુલર કરે છે. અને અમને સત્સંગની વાતો કરી એટલે અમે પણ સ્વામિનારાયણમાં જોડાયા છે. કંઠીબોધ સ્વામીના હાથે કરાવ્યો છે. ઘરે આવ્યા ત્યારે અમને કીધું કે પપ્પા વ્યસન નથી કરવાનું. અમે ખુદ માવા ખાતા હતા એટલે પછી અમે છોકરાએ કીધું કે આ વસ્તુ વ્યસન નથી કરવાનું, એનાથી અનેક ઘણા નુકસાન થાય છે એ વાત કરી. એટલે અમે પછી માવા ખાવાનું વ્યસન બંધ કરી દીધું છે. ભક્તિ જોડે જોડે શિક્ષણ પણ આપવામાં આવે છે, તેમજ મોટા નાના મોટાને આદર કઈ રીતે કરવું વડીલોને તે પણ શીખવા મળે છે. જે કુટેવો હતી એ બધી દૂર થઈ ગઈ છે. પ્લસ 2 વર્ષ રહ્યા પછી અહીંયા સ્વામિનારાયણ સંસ્થામાં ડેલી પૂજા કરે છે અને અત્યારે એનું સ્વાસ્થ્ય અને બીજી વતુના બધી જ સારી છે. એની આખી સોસાયટી અંદર એ અલગ થોડો તરી આવે છે અને પહેલાં જે ધમાલ હતી એ ધમાલ કરતાં થોડો શાંત થઈ ગયો. કે પોતાની મમ્મીને દરેક વસ્તુમાં મદદ કરતો થઈ ગયો છે. ખરેખર બાપાએ આપણા વિસ્તાર આદિવાસી વિસ્તારને એક અમૂલ્ય ભેટ આપી કહેવાય. અને બીજું કે બાપાએ આપણી ચિંતા કરી. મહંત સ્વામીએ અહીંયા છાત્રાલય આપી છે એ આ વિસ્તાર માટે ખૂબ જ ઉપયોગી છે અને આદિવાસી વિસ્તારમાં આ છાત્રાલય આવવાથી ખૂબ અભ્યાસમાં બાળકોને ખૂબ રુચિ પડી છે અને આ વિસ્તારનો ખૂબ સારો વિકાસ થઈ રહ્યો છે. એટલા ખુશમાં છે કે અમારું બાળક મૂકવાથી એના જે પરિવર્તન વિચારો આવી ગયા છે એમાં અમે એમનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. બોડેલી છાત્રાલય અને સ્કૂલ આપી એ અમારા આદિવાસી વિસ્તાર માટે બહુ સરસ છે. સ્વામીએ આ બોડેલી વિસ્તારની અંદર આદિવાસી અંદર જે છાત્રાલય આપી એ બધા માટે બહુ લાભદાયક છે. અમે મહંત સ્વામી મહારાજને ધન્યવાદ માનીએ છીએ કે અમારા છોકરા અહીંયા અભ્યાસ કર્યા પછી જ અમને આ વ્યસન મુક્તિની ભેટ મળી છે. શિક્ષણ તો બધે જ મળે છે પણ સંસ્કાર સાથે શિક્ષણ અને એની સાથે પ્લસ સંસ્કાર બી સારા મળે છે. એટલે હું આ BFPS સંસ્થા બોડેલીનો ખૂબ ખૂબ આભારી છું.